જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઇક શેર ફોલો કરી દેજો. આપણે સવારે ઉઠી ગયા હતા અને ઉઠતા વેત જ આપણે કરી લીધા હતા દીવાબત્તી. અને આજે હતો સન્ડે, તો સન્ડે તો આપણે ક્લાસે ના જવાનું હોય તો ઓબ્વિયસલી થોડાક લેટ ઉઠ્યા હતા. અને સવારે ઉઠીને પહેલાં મેં હેરવોશ કરી લીધા અને હેરવોશ કરીને હું કપડાં ધોવા માટે બેસી ગઈ હતી. જ્યારે પણ હું ઘરે હોઉં ત્યારે હું મમ્મી પાસે કામ બધું જ ના કરાવું, ઓલમોસ્ટ મારે જ કરવાનું હોય, કેમ કે એમને એક દિવસ માટે તો રેસ્ટ આપવો પડે ને, એટલા માટે. તો સવારે ઉઠીને હું કપડાં વોશ કરવા માટે બેસી ગઈ હતી અને એક સાઈડ ચા નાસ્તો પણ બનાવી દીધો હતો, કેમ કે દાદા પણ ઉઠી ગયા હતા તો એમનો બી નાસ્તો કરવાનો હતો, તો એ બધું કર્યું હતું. આજે મમ્મીએ પહેરી હતી સાડી અને એ જતા હતા ગૌણીમાં, બિકોઝ ઉપર ગૌણી કર્યા હતા એમને, તો એ જમવા જવાના હતા, તો એ સાડી પહેરીને જમવા જતા હતા. આ જો સવારમાં સોડા પીવે છે, ખાતો કાંઈ નથી, ખાલી સોડા પીવે. આપોને, અમને તો બહુ ભાવે, એવું બધું તો વધારે ભાવે છે અમને. લે, કેમ નથી દેવી? તમે તમારા હાથમાંથી લઈ જાવ છો, અમે કાંઈ નથી કહેતા તમને. અને ભણતો નથી ગાઈઝ, આને કયો થોડુંક ભણે, નકર અભણ રહેશે તો અમે શું કરશું? અને આ શું કરશે? મેન તો આ નહીં ભણે તો આનું શું થાય? સાયકલ આપને ડોક્ટરે ના પાડી છે હકાવવાની. સાયકલ હેવી લઈ દેવી તને? દિવાળી સુધી નહીં, 6 મહિના ના પડીશ. આપણે 2 મહિના જ થયા છે ઓપરેશન ને. 6 મહિના કરતા વધારે. આ કાળીઓ લાગે છે કે નહીં? અરે ના, મારે કરતા કાળો છો તું. આ કાળો છે કે નથી કાળો? કાળો છે ને, જો નકશો તો કાળો છો. અરે વાહ, વિયાને એવું કે ધોળા ગધેડાય હોય કે છોકરાને બહુ હોય. જો અમારા ઘરે ફરીથી મહેમાન પધાર્યા. કાલ રાતે આવ્યા હતા, કીધું તું ને કે રાતે જ આવે, દિવસે નથી આવતા, એટલે કે હું આ દિવસે આવી જાઉં. જો કંઈક લાવ્યા છો આપણી હાટું. શું લાવ્યા? સારું સારું લાવ્યા છું ને. ઈ નહીં જ છે ટિફિન નહીં. છાશ કેમ ન લાવ્યા તેવી મારી હાટું? તો દેશમાં જ મગાવો. બાને કયો ખાટી છાશ મોકલે વેળા વધરથી. મોકલ છે અને કહેવાનું છે. ફોન હમણાં કર્યો તો મેં પણ ઉપાડ્યો નહીં. હું હમણાં થોડીક વાર પાછો કરીશ. અમારા આધાર કાર્ડનું નેનું છે. ગાઈસ, તમે ઝાંખી વેકોવરને વિઝિટ કરી શકો છો. હું 1 વર્ષ જર્મની ગઈ હતી, પણ મેં કોઈ બીજા પાસે આઈબ્રો નથી કરાવ્યો. હું આમની પાસે જ આઈબ્રો કરાવું છું છેલ્લા 5 વર્ષથી, બીજા કોઈ પાસે નથી કરાવતી. અને મારી દીદી છેલ્લા 8-10 વર્ષથી કરાવતી હશે, જ્યારથી કરાવે ત્યારથી આમની પાસે જ કરાવે છે. જોયો આ રહ્યું એમનું કાર્ડ. તમે સ્કેન કરશો ને તો ઓપન થઈ જશે આ. અને આ એમનો નંબર. આપણો આઈબ્રો થઈ ગયો હતો ને હવે દીદીનો આઈબ્રો કરતા હતા, તો મેં એક વિડીયો શૂટ કરી લીધો ને આઈબ્રો કરીને આપણે જતા હતા ઘરે. દીદી ચલાવે છે સ્કૂટી, એમને નવી સ્કૂટી લીધી છે તો એ ચલાવતા હતા અને આપણે આવી ગયા ઘરે. આપણે રેડી થઈ ગયા હતા બિકોઝ આપણે જવાનું હતું આજે હર્ષના ફ્રેન્ડના એન્ગેજમેન્ટમાં, અને અમે લોકો બધા જવાના હતા એમની જોડે ફોટોશૂટમાં. તો એ પણ રેડી થતા હતા અને એમને કેટલો પરફ્યુમ છાંટ્યો તો. ખાલી એક નહીં, ડીઓ લગાડ્યો, બીજા 2-3 પરફ્યુમ મિક્સ કરીને લગાડ્યા અને આપણે થઈ ગયા હતા હવે રેડી. આ જો રેડી થતા કેટલું તો વીખી નાખ્યું હતું બધું. નામ રેખા છે અમે અહીંયા પહોંચી ગયા. તમે જલ્દી આવો. અમે પૂછી ગયા હતા લોકેશન ઉપર અને આ જો મુહૂર્ત ત્યાં ને એ લોકોનું ફોટોશૂટ ચાલુ હતું ને હું મારી ફ્રેન્ડ સાથે ઊભી હતી. આના મેરેજ છે અમારે નેક્સ્ટ વીકમાં, તો એ પણ તો હારોહાર ફોટોશૂટ કરતા હતા. એમને ખબર છે કે અઠવાડિયા પછી કરવાનું, તો એ લોકો ફોટોશૂટ કરતા હતા. એનર્જી વેસ્ટ કરતા હતા અત્યારે રાઈટ નાવ. અને આ જો ફ્રેન્ડનું ફોટોશૂટ ચાલુ છે ને શું નખરા ચાલુ છે એ બધાના. ઓલો પોઝ દેવાનું કે ના એ નાટક ચાલુ કરે. અને આ બધાના ફોન મારી પાસે હતા, ફોન ને પાવર બેંક બધું જ
અમે લોકો પછી નીકળી ગયા, ફોટોશૂટ ફિનિશ થઈ ગયું હતું ને હવે અમે લોકો જતા હતા ફાર્મે. જલ્દી કરજો ફાસ્ટ આપો, મોડું થઈ ગયું. અમે એન્ગેજમેન્ટના લોકેશન ઉપર પહોંચી ગયા હતા, એટલે કે ફાર્મે પહોંચી ગયા હતા અને તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત ડેકોરેશન છે અહીંયા. અને આ છે મારા ફ્રેન્ડની છોકરી, કેટલી સ્વીટ છે, કેટલા નખરા કર્યા એને, ને એના ફોટોશૂટ હાટું તો કેટલા અમે નાટક કર્યા હતા કે આ કર ને આ કર, આ બાબા ને એવું બધું બોલીને એના ફોટોસ પાડ્યા, ફોટોસ ક્લિક કર્યા હતા. અને આ જઈને કપલને એન્ટ્રી થઈ રહી છે અત્યારે. મમ્મી પણ આવ્યા હતા મેરેજમાં, તો એ ઘરે જવા માટે નીકળતા હતા અને અમારે તો હજી રહેવાનું હતું. અને જોઈ શકો છો કે આ મોન્ટુભાઈને આપણે ગિફ્ટ આવ્યું છે એમની સાળી પાસેથી, અને આપણે ખાઈ લીધું હતું. અને જો હજી લોકોના ફોટા પડી ગયા હતા ને તો એ લોકોને ફોટો જ પાડવા હતા. લાસ્ટ બધા જ વહી ગયા હતા ગેસ્ટ, અને એ લોકોનું હજી ફોટોશૂટ જ ચાલતું હતું અને આ સાઈડ ફ્રેન્ડ્સની મસ્તી ચાલુ હતી. બાય બાય ગાઈઝ, આવજો, કેમ લાગ્યું કહેતા રહેજો ને કમેન્ટ કરતા રહેજો. બાય બાય.